તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના આજે અમદાવાદમાં 5 કાર્યક્રમો હતા, જેમણે જીએમડીસી ગ્રાઉન્ડમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપી હતી। અમિત શાહે મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી અને મોદી સરકારે 60 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે। શહેરોમાં નાના વેપારીઓ માટે વડાપ્રધાન મોદી પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી છે। ગરીબ માણસ બેંકમાં જાય ત્યારે બેંક ગેરેન્ટર માંગે છે, ત્યારે નરેન્દ્ર મોદી દરેક ગરીબના ગેરેન્ટર બન્યા છે। અમદાવાદ શહેરમાં 1.5 લાખથી વધુ લાભાર્થીઓને લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે। સ્વનિધિ યોજનામાં સૌથી ઓછો એનપીએ છે। 160 કરોડના ધિરાણમાં માત્ર 11 લાખ એમપીએ થયું છે। ગરીબો સમયસર લોન પરત પણ આપે છે। લોકસભામાં ખાલી એક જ લોકસભામાં 6 લાખ લોકોને 772 કરોડથી વધારે રૂપિયાની લોન આપવાનું કામ આ સ્વનિધિ યોજનાએ કર્યું। અને ખાલી અમદાવાદમાં 3.25 કરોડની વ્યાજની સબસિડી આપણા બધા નાના લારી ગલ્લાવાળાને આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું। 70,000 થી વધારે લોકો વ્યવસાય છે। કોરોનાના કાળમાં જ્યારે લોકોના ધંધા બંધ થઈ ગયા હતા, રોજગાર બંધ થઈ ગયા હતા, ત્યારે મારે મારું પાર્લર બંધ કરવાની ફરજ પડી હતી અને મેં મારું પાર્લર બંધ કર્યું। તેના થોડા સમય બાદ મને જાણવા મળ્યું કે આપણે યુસીડી વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક લોનનું ફોર્મ ભરાઈ રહ્યું છે। ત્યાં જાણવા મળ્યું તો ખબર પડી કે પીએમ સ્વનિધિ નામની લોન યોજના ચાલુ થઈ છે અને પહેલાં 10,000, 20,000 અને ત્યારબાદ પછી 50,000નું ફોર્મ ભરવામાં આવે છે અને એ લોન કોઈપણ ગેરંટી વગર, કોઈપણ બેંક ગેરંટી કે કોઈપણ ધક્કા ખાધા વગર ખાલી પાસબુક અને આધાર કાર્ડના ઉપયોગથી મળે છે। પછી મેં આ લોનનું ફોર્મ ભર્યું। થોડા દિવસ પછી બેંકમાંથી ફોન આવ્યો કે બેન તમારી લોન તમારા ખાતામાં આવી ગઈ છે અને એ લોન મેળવ્યા બાદ મેં મારા પાર્લરનો વ્યવસાય ફરીથી શરૂ કર્યો અને ધીરે ધીરે મારી સાથે બીજી બહેનો સંકળાતી ગઈ। મારી જોડે હાલમાં 20 બહેનો કામ કરી રહી છે અને તેઓ પણ આ લોનનો લાભ લઈને ધીરે ધીરે પોતાના વ્યવસાય સ્વનિધિથી સ્વરોજગાર અને સ્વરોજગારથી સ્વાવલંબન અને સ્વાવલંબનથી સ્વાભિમાન નો સ્વપ્ન નરેન્દ્ર મોદીએ જોયું છે। આ યોજના હેઠળ 50,000 સુધીની લોન મળે અને વ્યાજ પર સરકારી સબસિડી મળતા માત્ર 1% વ્યાજ વાર્ષિક થાય છે। આ યોજનામાં 1 કરોડ લોનની અરજી મળી અને 45 લાખ લોકોને લોન મળી છે। લોન અરજદારોમાં 45% બહેનો છે। દરમિયાન અમને જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગતની માહિતી મળી અને અમે આધાર કાર્ડ અને બેંક પાસબુકની અમારી જે ડોક્યુમેન્ટ છે એ અમે બેંકમાં આપ્યા અને એના ઉપર અમારા ખાતામાં 10,000 રૂપિયાની લોન આવી અને એ લોન થકી હું મારા ધંધાને આગળ વધારી શક્યો અને એ ધંધાને આગળ વધારવાથી મારું ગુજરાન ફરીથી ચાલવા લાગ્યું અને એ બદલ એ લોનના ગેરેન્ટેડ ખુદ મોદી સાહેબ બન્યા અને આ લોનથી અમારું જે છે ફરીથી અમને આત્મસન્માન મળ્યું છે એ બદલ। ગાંધીનગરમાં 5,80,000 લોકોને સરકારી યોજનાનો લાભ મળ્યો છે। મોદી સરકારે દેશના 60 કરોડ ગરીબોને ઉપર ઉઠાવવાનું કામ કર્યું છે। 12 કરોડ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા મળે છે। નરેન્દ્ર મોદી સરકારે વિશ્વકર્મા યોજના મૂકી છે। તો દેશના 60 કરોડ ગરીબોને એમનું જીવન સ્તર ઉપર ઉઠાવવાનું લગભગ 3 કરોડ લોકોના 10 વર્ષમાં ઘર મળ્યા। 4 કરોડ લોકોને વીજળી મળી। 10 કરોડ લોકોને ગેસના સિલિન્ડર મળ્યા। 80 કરોડ લોકોને મફત પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ 5 કિલો અનાજ આપ્યું। 12 કરોડ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા અને લગભગ 60 કરોડ લોકોને 5 લાખ સુધીની સ્વાસ્થ્યની બધી સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટ। 2 કરોડ લખપતિ દિલ્હી અને 12 કરોડ શૌચાલય જાજરૂ બનાવવાના કામ નરેન્દ્ર મોદી સરકારે કરી ગરીબમાં ગરીબ વ્યક્તિને સન્માન સાથે જીવવાનું। વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેવાડાના માનવીનું જીવન સરળ બન્યું છે। ગરીબ, શોષિત, વંચિત સ્વમાનભેર જીવતો થયો છે। સરકારે ગરીબ અને વંચિત સમાજના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજના બનાવી છે। ગરીબ વ્યક્તિને ગરીબીમાંથી બહાર કાઢવા માટે સરકાર વચનબદ્ધ છે।
કોરોનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રી વેક્સિન અને રેશનિંગ આપીને સ્વાસ્થ્ય અને ભૂખ બંનેનું રક્ષણ કર્યું હતું. સ્વનિધિ યોજનામાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે અત્યાર સુધીમાં 5.5 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સ એરિયાઓને નાના વેપારીઓને કુલ મળીને 700 કરોડથી વધુ રકમની લોન આપી પગભર કર્યા છે. અમદાવાદમાં પીએમ સ્વનિધિ અંતર્ગત 1.5 લાખથી વધુ ફેરિયાઓને 196 કરોડથી વધુ રકમની લોન સહાય આપી છે. તેમને સમાન ભેટ જીવતા કર્યા છે. હોશિયાળાપણામાંથી મુક્ત કર્યા છે. આગામી લોકસભા ચૂંટણી 2024માં પણ નરેન્દ્ર મોદી ત્રીજી વાર ભારતના પ્રધાનમંત્રી પદે શપથ લેશે તેવો આશાવાદ અમિત શાહે વ્યક્ત કર્યો હતો. કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે ચેતન બાંભણિયા, અમદાવાદ.